હું કાલુપુરનો રહેવાસી, લુણાવાડાનો નાગર બ્રાહ્મણ, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત જનાર્દન શિવશંકર દવે. 24મી તારીખને મારા માટે ઘણી દુઃખદ તારીખ હતી. એ શનિવાર ને પૂનમનો દિવસ. એ દિવસે સવારના પોરમાં જ મને ઝાડા ને ઉલટીને થયા. એ ઝાડા ઉલટીની અંદર હું અશક્તિ પણ એટલા આવી ગયા અને ઉલટીની અંદર લોહી પણ પડ્યું. મને ઝાડા પણ એવી રીતનો અસ્વાભાવિક થયો ને મારી તાકાત પોતાની ના રહીને હું એકલો રહું. એ સ્થિતિમાં મારે આજુબાજુ કોઈને બોલાવી શકાય એવી સ્થિતિ નથી. હવે મારે શું કરવું એ પ્રશ્ન થઈ ગયો હતો. ત્યાં એટલા પૂનમ હતી એટલે મારી દીકરી પૂનમે ભરવા આવે કાલુપુર મંદિર, સ્વામિનારાયણ મંદિરે. એટલે એને મેં ફોન કર્યો ને એનો ફોન આવ્યો. મેં કહ્યું ભાઈ આજે પૂનમ છે, તું આવવાની છે ને? કે ના, નથી આવવાની. મેં કહ્યું તારે આવવું પડશે ને આવી મારી પરિસ્થિતિ છે ને. એટલે એને કહ્યું કે સારું પપ્પા, હું આવું છું. અહીં આગળ કૈઝન હોસ્પિટલ છે, એમાં આપણે જઈએ ને તમને લઈ જવું. એમ આ મારી દીકરી નેહા ત્રિવેદી એ આ ભગીરથ કામ કર્યું અને કૈઝન હોસ્પિટલમાં લઈ આવ્યા. ને એ હોસ્પિટલમાં જે સારવાર મળી છે એ અદ્વિતીય છે. જેને હું કયા શબ્દો વર્ણવું એ વર્ણવી શકતો નથી. પણ દરેક રીતે આઈસીયુથી માંડીને પેશન્ટ રૂમમાં ત્યાં સુધીની સારવાર અદ્વિતીય રહે. ડાક્ટરોનો અભિગમ ઉત્તમ રહ્યો ને દરેક હરિભક્તિ સાહેબથી માંડીને નાનામાં નાનો કર્મચારી એ સારવાર તો ઠીક છે, પણ હોસ્પિટાલિટી જે દાખવી છે ને એ ઉત્તમ છે. એ હવે મારી દીકરી કંઈક કહેવું હોય તો એ સમજાઈ શકે છે. કંઈ મેન પપ્પા આઈસીયુમાં હતા તો આપણને બહાર એકલા બહુ ટેન્શન થાય, પણ ડૉક્ટરોનું ટીમ વર્ક જેમ કે ભૈરવજી સર, કરણ સર અને સોની સર, ત્રણેયનું ટીમ વર્ક એટલું સારું હતું કે ત્રણેય તમને એટલું બધું અપડેટ આપતા કે આપણને એવો ડર ના લાગે. એ નાનામાં નાનું રૂમમાં સવારે એકવાર, બપોરે બી બોલાવતા હતા, રાતે બી બોલાવે અને જણાવતા હતા કે જો આ છે, જણાવતા કે તમને નોલેજ મળતું રહેતું હતું અને એ પ્રમાણે ટેન્શન ઓછું થતું. તો એના માટે થેન્ક યુ કાઇઝન ટીમ અને સ્ટાફ બી ખરેખર બહુ હતું. અને રૂમમાં આવ્યા પછી બી મારી સિસ્ટર નહીં રહેતી હતી, એનો અભિપ્રાય હું અહીંયા રહેતી હતી, હું બોમ્બે રહું છું. તો આ સાંભળ્યું તો હું તો તત્કાલ આવી ગઈ હતી અહીંયા. જ્યારે અહીંયા રહી તો અહીંની હોસ્પિટાલિટી તો જાણ્યું સારી છે, ખૂબ સારું છે, સ્ટાફ સારો છે. સૌથી બેસ્ટ મને જે લાગ્યું, સવારના એ લોકો આવીને ગુલાબ આપીને જાય છે, ન્યૂઝપેપર આપીને જાય છે કે પેશન્ટો એમને ફ્રેશ લાગે કે દાદા ગુડ મોર્નિંગ, બરાબર ને? સો હેપી ફોર ધીસ. સારું લાગ્યું. થેન્ક યુ. થેન્ક યુ.